સમાજ લગભગ ગુજરાતની બહારના જેટલા પણ આપણા રાજ્ય છે એમાંથી મોટા ભાગના અલગ અલગ દરેક રાજ્યના હિન્દુઓ જે મોરબીમાં વસે છે કોઈને કોઈ વ્યવસાયથી લઈને એ અહીંયા છે. અલગ અલગ ઉદ્યોગપતિઓ, અલગ અલગ સિરામિક ઇન્ડસ્ટ્રીઓ સાથે જોડાયેલા લોકો અને અલગ અલગ સંગઠનોના લોકો આજે લગભગ અહીંયા 3 થી 4 સંગઠનો અને અલગ અલગ બધા જ લોકો આજે ભેગા થઈ અને એક માંગ કરે છે કે રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય અને પશ્ચિમ બંગાળમાં જે ઘટનાઓ હિન્દુઓ પર બની રહી છે એ ઘટનાઓ ઉપર રોક લાગે. એના માટે સરકારની ઉપર અમને પૂર્ણ ભરોસો છે. એ આગળ કોઈને કોઈ પગલાં લેશે, પરંતુ હિન્દુ સમાજના નાતે અમે બધા એમને માંગણી કરીએ છીએ કે એ પગલાં જલ્દી લે અને આપ દ્વારા આ વિષય અમે રાષ્ટ્રપતિજી સુધી પહોંચાડવા માંગીએ છીએ. તો આપનું નામ હિન્દુ ભગીરથસિંહ રાઠોડ, એકતા જ લક્ષ સંગઠનનો સંસ્થાપક. આજ રોજ અમે 19 તારીખ અને શનિવારે અત્યારે અમે સમસ્ત હિન્દુ સમાજ દરેક અલગ અલગ રાજ્યના હિન્દુ અહીંયા ઉપસ્થિત જે મોરબીમાં કામ કરે છે દરેક હિન્દુ સમાજ સાથે મળી અમે જિલ્લા કલેક્ટર કચેરીએ જે પશ્ચિમ બંગાળમાં જે અત્યારે ઘટના બને છે, હિન્દુઓ વિરોધી જે કૃત્યો થઈ રહ્યા છે, આયે દિન અત્યારે અમારી બેન દીકરીઓના ચીરહરણ થઈ રહ્યા છે, હિન્દુઓની મિલકત લૂંટાઈ રહી છે અને તમે જોઈ રહ્યા છો કે જે જિહાદીઓ જે ભૂખ્યા વરુની જેમ અમારા હિન્દુઓને રહેસી રહ્યા છે. ત્યારે ભારત દેશની અંદર અમે રહીએ છીએ, ભારત દેશ સંવિધાનથી ચાલે છે, છતાં પણ જો શરિયાથી ચલાવવાની એ કોશિશ થઈ રહી છે તો હિન્દુ આ સહી નહીં લે. અને અમે હિન્દુ અહીંયા મોરબીથી અમે સમસ્ત હિન્દુ ભેગા થઈને એ કહેવા માંગીએ છીએ કે પશ્ચિમ બંગાળના જે પણ હિન્દુ છે એની સાથે ઊભા છીએ અને અમે ભારત સરકારને, રાષ્ટ્રવાદી સરકારને અમને પૂર્ણ વિશ્વાસ છે કે તે ચોક્કસથી અહીંયા કોઈ સારો નિર્ણય લેશે. પરંતુ અમે આજે સમસ્ત હિન્દુએ માંગ કરીએ છીએ કે જલ્દીથી જલ્દી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે. એટલા માટે લાગુ કરવામાં આવે કે અસંખ્ય હિન્દુઓ પોતાના ઘર, મિલકત, પોતાની જમીન એથી છોડીને પલાયન કરવા મજબૂર બન્યા છે. આ ભારત દેશ છે, આ ભારત દેશની અંદર જો હિન્દુ સુરક્ષિત નથી તો હિન્દુ કોની પાસે અને કઈ જગ્યાએ પોતાની સુરક્ષાની ગુહાર કરી શકે. એટલા માટે અમે એ દેખાડવા આવ્યા છીએ કે કદાચ વિશ્વના કોઈ પણ ખૂણે હિન્દુ હશે, એ ચાહે ભારતનો હિન્દુ હોય કે પછી ભારત બહારનો હિન્દુ હોય કે કોઈ પણ રાજ્યમાં જો હિન્દુ ઉપર કોઈ પણ પ્રતાડના થતી હશે તો સમસ્ત હિન્દુ સમાજ એક હતો, એક છે અને એક રહેશે ને એક અવાજે. હવે અમે એક ચેતવણી પણ દઈએ છીએ કે અત્યારે અમે નાત જાત ભૂલ્યા છીએ, અમે સંગઠનોના બેનરો ભૂલ્યા છીએ. આવનારા સમયમાં જો આ ઘટનાક્રમ બંધ નહીં થાય ને તો અમે પણ રામ અને શ્યામ અને મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજીની સંતાનો છીએ. અમે જેમ બહેલોલ ખાનને મહારાણા પ્રતાપે કાપ્યા હતા એમ અમને પણ અમારી રક્ષા કરતા આવડે છે. એટલા માટે અમે ચેતવણી અને સરકારને અપીલ આ બંને કરીએ છીએ કે જલ્દીથી જલ્દી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે અને અમારા હિન્દુઓને સુરક્ષિત કરવામાં આવે. કોઈ પણ આવા કૃત્ય હવે હિન્દુ સમાજ નહીં સહે. રાષ્ટ્રપતિ શાસન અને એક ખાસ વાત એ વિશેષ છે કે અહીંયા માત્ર મોરબીના હિન્દુ નથી, પૂરા ભારત વર્ષના હિન્દુ અહીંયા ઉપસ્થિત છે. અને અમે મહામહિમ રાષ્ટ્રપતિજીને જે આવેદનપત્ર આપવાના છીએ એ આવેદનપત્રની અંદર એક વાત અમારી એ છે કે આ બંધારણ વિરુદ્ધ એક ધર્મની વિશેષ સરકાર બની ગઈ હોય તો આ સરકારને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ એ બંગાળનો વહીવટ પોતાના હસ્તક લઈ અને રાષ્ટ્રપતિ શાસન ત્યાં લાગુ કરે એવી અમારી સમગ્ર સનાતન હિન્દુ ભાઈઓ અને બહેનો અને માતાઓની લાગણી છે. એ લાગણી અમે માન્ય કલેક્ટર મારફત અમે ભારત સરકાર, રાજ્યપાલ, રાષ્ટ્રપતિજીને અમે આવેદનપત્ર અહીંયાથી પાઠવી છીએ. જય શ્રી રામ, ભારત માતા કી જય. હું હિન્દુસ્તાનની દીકરી આપને આહવાન કરું છું તમામ બહેનો દીકરીઓને કે જે પશ્ચિમ બંગાળમાં થઈ રહેલા અત્યાચારોને સહન ના કરો. અને હું હિન્દુસ્તાનની દીકરી, એક જાગૃત દીકરી તરીકે 14 વર્ષના શાસન જે અત્યાચારો આપણા ઉપર થઈ રહ્યા છે બહેનો દીકરીઓ પર આપ જોઈ શકો છો, મારે તમને જણાવવાની જરૂર નથી. તો આપ બધાને એટલી જ પ્રાર્થના છે કે બહેનો દીકરીઓ હવે જાગૃત થાવ અને સક્ષમ બનો, જેથી કરીને દેશની લડત આપણે લડી શકીએ સ્વ મહેનતે, સ્વ જાતે. જય શ્રી રામ. વંદે માતરમ. ભારત માતા કી જય. મારી લડાઈ બીજા કોઈ પણ જાતિ સાથે કે કોઈ પણ વિરોધી તત્વો સાથે નથી. મારી લડાઈ મારા પોતાના અસ્તિત્વ બચાવવા માટેની છે. મારી લડાઈ મારા ઘરની દિવાલોને મજબૂત કરવા માટેની છે. અને મારી લડાઈ મારા પોતાના જે સૂઈ ગયા છે ને એને જાગૃત કરવા માટેની છે. એટલે એટલું કહીશ કે જાગો હિન્દુ, જાગો.